ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः शान्तिः शान्तिः। મંત્રપાઠના સમયે માઇક બંધ કરીને પછી જોડે જોડે બોલવાનું, એટલે આગળ પાછળ અવાજ ન થાય, તો થોડુંક ધ્યાન આપવાનું. તો ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે આગળ વધીશું. યોગ દર્શનનું ત્રીજું પાદ ચાલી રહ્યું છે, વિભૂતિપાદ. તો આજે આપણે વિભૂતિપાદનો 24મો સૂત્રને આપણે એનું વ્યાસભાષ્ય સહિત સમજવાનો પ્રયત્ન કરીશું. 24મો સૂત્ર છે બલેસુ હસ્તી બલાદીની. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો, માઇક બધા ખોલી લેજો. બલેશુ હસ્તી બલાદીની. માઇક બંધ કરી લેજો. તો બલેશુ બલમાં સંયમ કરવાથી હસ્તી બલ વગેરે પ્રાપ્ત થાય છે. આ આનું સૂત્રાર્થ છે. હવે કયા બલમાં સંયમ કરવું જોઈએ અને કયા બલમાં સંયમ કરવાથી કયું બળ પ્રાપ્ત થાય છે, એના માટે આપણે વ્યાસભાષ્યને સમજીએ. તો વ્યાસભાષ્ય છે કે હસ્તી બલે સંયમાત હસ્તી બલો ભવતી. કે હાથીનું જે બળ છે એની અંદર સંયમ કરવાથી, ધારણા, ધ્યાન અને સમાધિ કરવાથી જે યોગી માણસ છે એને હાથીનું બળ પ્રાપ્ત થઈ જાય છે, એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. તેવી જ રીતે વ્યાસભાષ્યની અંદર કહેવામાં આવ્યું છે કે વૈનતયે બલે, વૈનતય કહેવાય ગરુડ પક્ષીને, કે જે ગરુડ પક્ષી છે એના બલમાં સંયમ કરવાથી જે યોગી માણસ છે એને ગરુડ જેવું બલ પ્રાપ્ત થઈ જાય છે. તેવી જ રીતે વાયુ બલે, વાયુનું જે બળ છે એમાં સંયમ કરવાથી વાયુ જેવું બળ યોગીને પ્રાપ્ત થાય છે. વાયુ બળથી તો આપણે સમજી શકીએ છીએ અને ગરુડથી પણ સમજી શકીએ છીએ કે જેવી રીતે વાયુનું બળ છે એની અંદર જે વૈજ્ઞાનિકો એની અંદર જે વિચારણા કરતા હોય, એકાગ્ર થઈને ધારણા, ધ્યાન, સમાધિ જેવી એક સ્થિતિ બનાવતા હોય, તો એની અંદરથી વાયુના જે વિજ્ઞાનના પ્રયોગ છે એની ઉત્પત્તિ થઈ છે. એના પાછળ આપણે જોઈએ કે વાયુનાથી જે પણ સાધનો વિકસિત થયા છે વાયુબળથી, એનાથી ઘણા બધા સંસારમાં કાર્યો થાય છે. પણ જેને વિકસિત કર્યા છે જે વૈજ્ઞાનિકોએ, એમાં એક પ્રકારે એને ત્યાં ધારણા અને પોતાનું ધ્યાન, ચિંતન, મનન, એકાગ્રતાપૂર્વક ઘણા સમયપૂર્વક એમાં પુરુષાર્થ કર્યો છે, ત્યારે જઈને એનો વિકાસ થયો છે વિજ્ઞાનનો. જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા વિમાનો આકાશની અંદર ઉડતા હોય, એમાં પણ એક પ્રકારનું વાયુનું બળની જ છે કે કઈ રીતે વાયુ કઈ બાજુથી કાઢવી, કયો પંખો કેવી રીતે કરવો તો કઈ બાજુ વરસે. તો એવા ઘણા બધા ઉપકરણો વાયુના બળથી અત્યારે આ સમાજની અંદર, સંસારની અંદર આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. પંખો છે આપણા પાસે, તો પંખાનું જે એક બળ છે એ વાયુ બળથી આપણે ગરમીથી બચી શકીએ છીએ. તો એવા ઘણા બધા આવિષ્કારો થયા છે. એમાં આપણે એની પાછળ આપણે જોઈએ તો જો વૈજ્ઞાનિકોએ એમાં કાર્ય કર્યું છે, તો એમાં એક પ્રકારે એને મનને એકાગ્ર કરીને, ચિંતન કરીને, એમાં ઘણું બધું ચિંતન મનન કરીને એ પછી એ યંત્રનું નિર્માણ થયું છે. તેવી રીતે ગરુડ અને બીજા એક ગરુડ અહીંયા લક્ષણ માત્ર છે, તો બીજા પક્ષીઓ છે એને જોઈને વિમાન આદિ અને બીજા સાધનોની રચનાઓ થઈ છે. તો એમાં પણ ધારણા, ધ્યાન, સમાધિ કરી શકીએ. એક તો એ વિષય થઈ ગયો સાંસારિક. તો તેવી જ રીતે જે યોગી માણસ છે, યોગી માણસ પણ આના બળની અંદર સંયમ કરીને વાયુ જેવી વેગથી આવવા જવાનું કરી શકે છે, એવી વિચાર કરી શકે છે,
એવી સિદ્ધિઓ સાંભળવામાં આવે છે, પણ અત્યારે જોવામાં નથી આવતી. એટલે આ બધું વિચારણીય છે કે આની અંદર, આના બળની અંદર સંયમ કરવાથી કેવી રીતનું બળ યોગીને પ્રાપ્ત થશે. તો એના માટે અત્યારે કોઈ પ્રત્યક્ષ ઉદાહરણ આપણા પાસે તો છે નહીં, પણ વ્યાસ ભાષ્યની અંદર આવું ઉલ્લેખ આપણને મળે છે. આના પછી 25મો સૂત્ર છે, એમાં કહેવામાં આવ્યું છે પ્રવૃત્યાલોક ન્યાસાત સૂક્ષ્મ વ્યવહિત વિપ્રકૃષ્ટ જ્ઞાનમ. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો, માઇક બધા ખોલી લેજો. પ્રવૃત્તિ આલોક ન્યાસાત સૂક્ષ્મ વ્યવહિત વિપ્રકૃષ્ટ જ્ઞાનમ. હા, માઇક બંધ કરી લેજો બધા લોકો. તો આ સૂત્રની અંદર કહેવામાં આવ્યું છે કે પ્રવૃત્તિ આલોકાત, પ્રવૃત્તિનો જે આલોક છે એનો ન્યાસ, એને લગાડવાથી, કેમાં લગાડવાથી? સૂક્ષ્મમાં, વ્યવહિતમાં અને વિપ્રકૃષ્ટ વસ્તુઓમાં પ્રવૃત્તિનો જે આલોક છે એને લગાડવાથી સૂક્ષ્મનું જ્ઞાન થાય છે. વ્યવહિત, વ્યવહિત કહેવાય વ્યવધાનયુક્ત. જેમ આ દીવારની પાછળ કાંઈ વસ્તુ છે, કપડાની પાછળ કોઈ વસ્તુ છે, એને કહેવાય વ્યવહિત, વ્યવધાનયુક્ત. વચ્ચે કાંઈ વસ્તુની બાધા હોવી જોઈએ, એની પાછળની જે વસ્તુ છે એનું પણ ધ્યાન થઈ જાય છે. અને વિપ્રકૃષ્ટ કહેવાય જે દૂર, ઘણું બધું દૂર છે આપણાથી, કિલોમીટરો, બીજા દેશમાં છે, બીજા સ્થાન ઉપર છે, ઘણું બધું દૂર છે, એનું પણ જાણ થઈ જાય છે. તો હવે આને વ્યાસભાષ્યના હિસાબે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પાછળ પ્રથમ પાદની અંદર 36મા સૂત્રની અંદર આવ્યું હતું પ્રવૃત્તિ એટલે શું? જ્યોતિષમતી પ્રવૃત્તિ. તો એક આપણા બુદ્ધિની અંદર જ્યોતિષમતી નામની એક પ્રવૃત્તિ હોય, એક વૃત્તિ, ઘણી બધી વૃત્તિ હોય, એની અંદર પ્રકૃષ્ટ વૃત્તિ, સારી વૃત્તિ હોય, જ્યોતિ પ્રકાશ કરનારી જે વૃત્તિ છે એનો જ્યારે ન્યાસ કરીએ આપણે સૂક્ષ્મ વસ્તુ કા વિષયની અંદર, કા પછી વ્યવહિત વિષય છે, કા પછી વ્યવહિત વસ્તુ છે એની અંદર, વિપ્રકૃષ્ટ વિષય કા પછી વિપ્રકૃષ્ટ વસ્તુઓ છે એની અંદર, આ પ્રવૃત્તિને, જ્યોતિષમતી પ્રવૃત્તિને જ્યારે એમાં લગાડીએ તો એનું જ્ઞાન થઈ જાય છે. તો આપણે ઉદાહરણથી સમજી શકીએ કે કોઈ દૂર વસ્તુ છે, આપણા પાસે ટોર્ચ હોય તો આપણે એક જગ્યાએ ટોર્ચનો એક જગ્યાએ પ્રકાશ મારે તો એ જગ્યાની જે વસ્તુ છે એનું આપણને જ્ઞાન થઈ જાય છે. તેવી જ રીતે આપણા બુદ્ધિની અંદર એક ટોર્ચ છે, જ્યોતિષમતી પ્રવૃત્તિ છે, એને જે વસ્તુને આપણે જાણવાની ઈચ્છા હોય તો આપણે આંખ બંધ કરીને એને જાણવાનો પ્રયત્ન કરીએ તો જાણી શકીએ છીએ. તો સામાન્ય રૂપે આપણે કહીએ કે જે યોગી માણસ છે, કોઈ સૂક્ષ્મ વિષય હોય શાસ્ત્રનો જે સામાન્ય બુદ્ધિથી સમજમાં ન આવતો હોય, તો એ જે આ જ્યોતિષમતી પ્રવૃત્તિ છે એનો જે આલોક છે એને એમાં લગાડે છે, એનો એમાં સંયમ કરે છે. તો જ્યારે એ સૂક્ષ્મ વિષય જે સામાન્ય બુદ્ધિથી સમજમાં ન આવતો હોય તો એ સૂક્ષ્મ વિષય એને સમજમાં આવવા માંડે છે. એવી જ રીતે જે સૂક્ષ્મ વસ્તુઓ છે જે આપણે નેત્રથી નથી જોઈ શકતા, નેત્રથી આપણને નથી દેખાતી, તો એવી સૂક્ષ્મ વસ્તુઓને પણ એ જોઈ શકે છે આંખ બંધ કરીને સમાધિની અવસ્થામાં. સમાધિ એટલે આ જ્યોતિષમતી પ્રવૃત્તિ જે છે એનો જે આલોક છે એમાં સંયમ કરીને જે સૂક્ષ્મ વિષય આપણા નેત્રથી નથી દેખાતી એને પણ એ જાણી શકે છે, જોઈ શકે છે. એક પ્રકારની એની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે વ્યવહિત વિષય, વ્યવહિત એટલે વ્યવધાનયુક્ત. આપણે કોઈ વસ્તુ વિચારતા હોય અને ક્યાંક અટકાઈ ગયા હોય, ક્યાંક એવું લાગે કે આની આ કંઈક छिपाયેલી વસ્તુ છે, સમજમાં નથી આવતી, આટલા ઘણા દિવસથી હું વિચારું છું પણ એવું લાગે છે કે આ કોઈ વસ્તુ છુપાયેલી છે, મને સમજમાં નથી આવતી. તો આવી જો વસ્તુ આપણને છુપાયેલી સમજમાં ન આવતી હોય, ક્યાંક અટકાઈ ગયા હોય આપણે વિચાર કરતાં કરતાં, ત્યારે આ જ્યોતિષમતી પ્રવૃત્તિનો જે આલોક છે એમાં એનો ન્યાસ કરે, એમાં સંયમ કરવાથી એ વ્યવહિત વસ્તુ જે છુપાયેલી જે વિષય છે એ પણ આપણને સમજમાં આવવા માંડે છે, યોગી માણસને સમજમાં આવવા માંડે છે. અને જે વ્યવહિત વસ્તુઓ છે, વ્યવહિત વસ્તુ એટલે દીવારની પાછળ જે વસ્તુ છે, આ રૂમની બહાર જે વસ્તુ છે એ પણ યોગી માણસ જાણી શકે છે. તો આવી સિદ્ધિઓ ઘણા બધા સાંભળવામાં આવે છે કે ઘણા બધાને આવી સિદ્ધિઓ પ્રાપ્ત હોય છે. એ એના રૂમમાં હોય છે અને બહારની વસ્તુને બતાવી દે છે, કોણ આવે છે, કોણ જાય છે, તમારા ઘરે શું ચાલે છે. વિપ્રકૃષ્ટ એટલે દૂરની, તમારે ઘરમાં તમે ક્યાંથી આવો છો. તો એવા ઘણા બધા ઉદાહરણો પણ સાંભળવામાં આવતા હોય છે કે એને આવી વિશેષ સિદ્ધિ પ્રાપ્ત છે કે એ બેઠા બેઠા દૂરનું પણ બતાવી દે છે. અને આપણે જે મહાભારતનું ઉદાહરણ પણ દેવામાં આવે છે કે જે સંજય હતા, ધૃતરાષ્ટ્ર પાસે બેઠા બેઠા આખું જે યુદ્ધનું ક્ષેત્ર હતું ત્યાંનું વર્ણન કરતા હતા. તો
તો એને પણ આપણે કહી શકીએ કે એક પ્રકારનું એને વિપ્રકૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત હશે. જો દૂર અહીંયા બેઠા બેઠા દૂરનું પણ એ જાણીને બતાવી શકે છે. તો આ જે સિદ્ધિ છે એ પણ જે યોગના ક્ષેત્રમાં જે યોગી લોકો લાગ્યા હોય છે, હજી સમાધિ સુધી નથી પહોંચ્યા. આ સમાધિથી પૂર્વની અવસ્થાઓ છે, પૂર્વના આલંબનો છે, પૂર્વના આ બધી સંપત્તિઓ છે જે એને રોકે છે યોગના ક્ષેત્રમાં જવાથી. જ્યારે કોઈ યોગના ક્ષેત્રની અંદર જ્યારે આગળ વધતો હોય તો એને આવી ઘણી બધી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થતી હોય, અને આ ઉપલબ્ધિના લાલચમાં જે યોગી જે સાધક ફસાઈ જાય એ સમાધિ સુધી ન પહોંચી શકે, મોક્ષ સુધી ન પહોંચી શકે. તો એને આ બધી સિદ્ધિઓને પણ છોડવી પડે. પણ એની વિશે એને ધ્યાન થવું જોઈએ કે કેવી કેવી સિદ્ધિઓ, કેવા કેવા ઐશ્વર્યો વચ્ચે આવશે અને મને લાલસા આપશે, લાલચ આપશે, એનાથી મારે બચવું છે. તો એના માટે આ સૂત્ર આપણે જાણીએ છીએ. તો આ પણ એક પ્રકારની સિદ્ધિ છે તે જેમાં સૂક્ષ્મ, વ્યવહિત એટલે વ્યવધાનયુક્ત જે પાછળ છુપાયેલી વસ્તુ છે, વિપ્રકૃષ્ટ એટલે જે દૂર છે, સામાન્ય રૂપે આપણે ન જોઈ શકીએ, બહુ દૂર છે, એને પણ આ સિદ્ધિના માધ્યમથી જે સાધક માણસ છે એ જાણી શકે છે. આનું વ્યાસભાષ્ય છે જ્યોતિષમતી પ્રવૃત્તિરુક્તા મનસઃ તસ્યામ ચ ય આલોક. તો એ પ્રવૃત્તિની અંદર જે આલોક છે, જે પ્રકાશ છે, તમ યોગી, એ પ્રકાશને જે યોગી માણસ છે, સૂક્ષ્મે વિષય, સૂક્ષ્મ વસ્તુ, જે સૂક્ષ્મ વિષય અને વસ્તુ છે, વ્યવહિતે જે વ્યવહિત વ્યવધાનયુક્ત જે વિષય છે, વ્યવધાનયુક્ત જે ચિંતન મનન છે, વ્યવધાનયુક્ત જે વસ્તુઓ છે, વચ્ચે કંઈક વ્યવધાન આવી ગયું હોય, અને વિપ્રકૃષ્ટે અને જે દૂર વસ્તુઓ છે, દૂર ગંભીર વિષયો છે, જે સામાન્ય બુદ્ધિથી આપણે ન સમજાઈ શકે, બહુ ગહન દૂર, એવું લાગે કે આ તો બહુ દૂરના વિચારો છે, એવા જે દૂરના વિચારો છે, દૂરની વસ્તુઓ છે, ઘણી બીજા દેશમાં છે, બીજા સ્થાન ઉપર છે, ઘણા કિલોમીટર દૂર છે, એવી વસ્તુઓ છે, એમાં વિન્યસ્ય કહેવાય. એટલે એ જ્યોતિષમતીનો જે પ્રકાશ છે, પ્રવૃત્તિનો જે પ્રકાશ છે, એમાં જ્યારે લગાડે તો તમ અર્થમ અધગચ્છતિ, એને એ જાણી લે છે. તો સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ વસ્તુઓનો એને એ જાણી શકે છે. તો આ પણ એક પ્રકારની સિદ્ધિ છે. હવે 26મું સૂત્ર છે. 26મું સૂત્ર છે ભુવન જ્ઞાનમ સૂર્યે સંયમાત. તો માઇક બધા ખોલી લેજો, આનું ઉચ્ચારણ કરજો. ભુવન જ્ઞાનમ સૂર્યે સંયમાત. તો હવે આ સૂત્રનું આપણે આખું વ્યાસભાષ્ય, તો આપણે એને વ્યાસભાષ્યનું અહીંયા જે આપેલું છે એ ઘણું બધું એમાં પ્રક્ષિપ્ત પણ છે. તો આખું વ્યાસભાષ્યને તો આપણે નહીં જોઈએ, પણ જે એમાં પ્રારંભનો કુછ ભાગ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સંપૂર્ણ જે વ્યાસભાષ્ય છે આ સૂત્રનું, એમાં ઘણા બધું પ્રક્ષિપ્ત છે. તો એને જે પાઠ્ય પરંપરાઓ છે એમાં એને છોડી દેવામાં આવે છે. અમુક વિદ્વાનો ભણાવે પણ છે, પણ વધારે કરતાં જે વૈદિક વિદ્વાનો છે એ આ સૂત્રનું જે વ્યાસભાષ્ય છે એને નથી ભણાવતા. પણ હું પ્રારંભિક થોડુંક આપણે એને વિચાર કરશું, એ થોડુંક સારું છે, થોડું સમજવા લાયક છે. તો આ સૂત્રની અંદર કહેવામાં આવ્યું છે કે ભુવન જ્ઞાનમ, ભુવન કહેવાય પૃથ્વીને કહેવાય, અને બીજું કહેવાય ભુવન એટલે લોકાંતર. આ લોક છે, પૃથ્વી લોક છે, અને બીજા જે લોક છે એનું જ્ઞાન થઈ જાય છે. ક્યારે જ્ઞાન થાય છે? સૂર્ય સંયમાત. જે સૂર્ય છે એની અંદર સંયમ કરવાથી, ધારણા, ધ્યાન અને સંયમ કરવાથી લોકાંતરોનું જ્ઞાન થઈ જાય છે. તો ઘણા બધા ટીકાકારો સૂર્યના બે અર્થ કરે છે. એક તો આપણને જે સૂર્ય આકાશની અંદર દેખાય છે એ, અને બીજો આપણા બે સ્વર હોય છે, એક સૂર્ય સ્વર અને ચંદ્ર સ્વર. તો જે સૂર્ય સ્વર હોય છે, તો સૂર્ય સ્વર એક આ શરીર સંબંધિત પણ છે. તો અલગ અલગ ટીકાઓ મળતી હોય, પણ આપણે અહીંયા આ જે આકાશની અંદર જે સૂર્ય છે એને લઈને આપણે સમજવાનો થોડોક પ્રયત્ન કરીશું. કે જેવી રીતે કોઈ મૂળ વસ્તુને આપણે પકડી લઈએ તો બીજી વસ્તુ આપણને સમજમાં આવી જાય. કે ગમે એ સંસ્થામાં, ગમે એ આશ્રમમાં આપણે ગયા હોય તો એની ગતિવિધિ સમજવી હોય તો આપણે એનું મૂળ કેન્દ્ર ઉપર જાય. આપણે કાર્યાલયમાં જઈએ છીએ, આપણે ઓફિસમાં જઈએ છીએ, એના રિસેપ્શન ઉપર જઈએ છીએ, અને અહીંયા આપણે પૂછીએ છીએ કે કેવી રીતે. તો ત્યાંથી આપણે એ આશ્રમની, સંસ્થાની જે ગતિવિધિઓ આપણને સમજાઈ જાય છે, એના મૂળ કેન્દ્રમાં જવાથી. એ આધાર છે. તો તેવી જ રીતે આપણા જે આ સૌરમંડળ છે એનો આધાર સૂર્ય છે. એના આધારે આ બધા જે બીજા આપણા ગ્રહ ઉપગ્રહો છે એની આજુબાજુના સૌરમંડળના, એ બધા એના આધારે ફરતા હોય છે. તો એક આપણું જે આધાર આપણે પકડી લઈએ તો એની આજુબાજુ જે એના આશ્રિત જે વસ્તુ હોય એ આપણને સમજમાં આવે છે. તો તેવી જ રીતે જે જ્યારે યોગી માણસ, જે સૂર્ય મૂળ છે આ સૌરમંડળનો,
આપણું જે સૌરમંડળ છે એનો જે મૂળ છે એમાં સંયમ કરવાથી જે બીજા ગ્રહ ઉપગ્રહો છે એનું એને ધ્યાન થઈ જાય છે. તો થોડુંક આપણે વ્યાસ ભાષ્ય સમજવાનો પ્રયત્ન કરીએ. તો તત પ્રસ્તારઃ સપ્તલોકાઃ. તો આ જે લોકાંતર કહેવામાં આવ્યા હતા, તો પહેલાં 7 લોક છે, 7 પ્રકારના જે લોક છે જે પ્રસરિત રીતે ફેલાયેલા છે. એ કયા કયા 7 લોક છે તો એનું આગળ વર્ણન કરવામાં આવે છે. તત્ર આવિચે પ્રભૃતિ મેરુ પૃષ્ઠમ યાવત ઇતિ એવમ ભૂર્લોક. તો તમારામાંથી ઘણા બધા લોકોએ સાંભળ્યું હશે જે પ્રાણાયામ મંત્ર છે સંધ્યાની અંદર આવે છે. ઓમ ભૂઃ ઓમ ભુવઃ ઓમ સ્વઃ ઓમ મહઃ ઓમ જનઃ ઓમ તપઃ ઓમ સત્યમ. તો આ 7 છે. તો આ 7 પ્રકારના લોક બતાવવામાં આવે છે આની અંદર. ભૂલોક, ભુવલોક, સ્વરલોક, ભૂર્ભુવઃ સ્વઃ, ભૂઃ ઓમ ભુવઃ સ્વઃ, મહલોક, જનઃ, તપઃ અને સત્યમ. તો આ 7 પ્રકારના લોક છે. તો પહેલો લોક કયો છે, ક્યાંથી ક્યાં સુધી છે? તો આવીચી કહેવાય કે જે આપણે પૃથ્વી છે એનો જે નીચલો કેન્દ્ર છે, નીચલો ભાગ છે. એટલે મૂળ ભૂમધ્ય પણ ઘણા બધા લોકો કહે છે ને, જે આપણે એમ કહીએ કે આ પૃથ્વીની અંદર જે નીચલો ભાગ હોય આવીચી, ત્યાંથી લઈને મેરુ પૃષ્ઠમ, મેરુ પર્વતની જે પૃષ્ઠ એટલે જે ચોટી છે ત્યાં સુધી ભૂલોક છે. એટલે આપણે જેને પૃથ્વી કહીએ છીએ. તો આપણે આ પૃથ્વી ઉપર રહેતા હોય તો એની એક સીમા હશે ને. અત્યારે તો એ સમય તો મેરુ નામનો પર્વત કહેવાતો, અત્યારે આપણે જે પણ એવરેસ્ટ છે કે ગમે એ પણ, તો એક ટૂંકમાં આપણે સમજીએ તો જે આ પૃથ્વીનો નીચલો ભાગ અને પૃથ્વીનો જે બધા કરતાં ઊંચો ગમે એ પર્વત છે એની ઊંચામાં ઊંચી શિખા, તો અહીંથી લઈને અહીંયા સુધી જે આ લોક છે આની વચ્ચે આને કહેવાય ભૂલોક. પછી બીજો લોક છે મેરુ પૃષ્ઠાદ આરભ્ય આ ધ્રુવાદ ગ્રહ નક્ષત્ર તારા વિચિત્રો અંતરિક્ષ લોક. અંતરિક્ષ લોક કયો કહેવાય કે મેરુ પર્વત છે એની પૃષ્ઠ એટલે ચોટીથી લઈને જ્યાં ધ્રુવ તારો છે, ધ્રુવ તારા સુધી જેટલું પણ આ વચ્ચેની જગ્યા છે ધ્રુવ તારા સુધીની, જેની અંદર બીજા ગ્રહ નક્ષત્રો આવી જાય છે એને કહેવાય અંતરિક્ષ લોક. તો આનું જ નામ છે ભૂ. તો ભૂલોક અને ભુવલોક. ભૂલોક એટલે પૃથ્વીલોક, ભુવલોક એટલે અંતરિક્ષ લોક. અને પછી ત્રીજું છે સ્વલોક. તો 3 આવૃત્તિ મહાવૃત્તિ પણ કહેવાય. ઓમ ભૂઃ ભુવઃ સ્વઃ ઘણી બધી જગ્યાએ વેદોમાં પણ આવે છે. તો સામાન્ય રૂપે 3 છે, પણ સ્વરલોક છે એના પાછા 5 પ્રકાર છે. તો પહેલો થઈ ગયો ભૂલોક એટલે આ પૃથ્વીલોક, ભુવલોક કહેવાય એટલે અંતરિક્ષ લોક, અને ત્રીજું છે સ્વરલોક. સ્વરલોક પાછો 5 પ્રકારનો છે. તો 5 અને 3 નહીં, 5 અને 2 ભૂ અને ભુવ, તો 5 અને 2 7. તો આવી રીતે 7 લોક હોય છે. તો સ્વરલોક 5 પ્રકારના કયા કયા હોય છે? તો એમાં પહેલો છે માહેન્દ્ર તૃતીય લોક. તો મહેન્દ્ર લોક નામથી એને કહેવામાં આવે છે. એને સ્વરલોકનું નામ છે મહેન્દ્ર લોક, મહેન્દ્ર તૃતીય લોક. અને ચતુર્થ છે પ્રાજાપત્ય મહલોક. તો ઓમ ભૂર ભુવઃ સ્વઃ, ઓમ ભૂઃ ઓમ ભુવઃ ઓમ સ્વઃ, સ્વઃ પછી શું આવે છે? ઓમ મહ. તો પ્રાજાપત્ય લોકને મહલોક કહેવામાં આવે છે. તો સ્વરલોક 5 પ્રકારનો હોય છે. તો એમાં ત્રીજો છે એને સ્વરલોક કહેવાય. તો ભૂલોક, ભુવલોક, સ્વલોક. સ્વલોકમાં સ્વલોક પહેલું નામ છે. જેવી રીતે અવિદ્યા અસ્મિતા રાગની અંદર અવિદ્યા પહેલું હતું, તેવી રીતે જે સ્વરલોક 5 પ્રકારનો છે એમાં 5 પ્રકારમાં પહેલું છે સ્વરલોક. અને ઓમ 7 પ્રકારમાં જોશું તો આપણે આ ત્રીજો છે. અને ચોથો છે મહલોક. તો સ્વરલોક 5 પ્રકારનો છે એ હિસાબે જોશું તો આપણે આ છે બીજો. મહલોક છે સ્વરલોકના હિસાબે બીજો, અને ટોટલ આપણે બધા કરીને કરશું તો આ ચોથો છે. ભૂલોક, ભુવલોક, સ્વરલોક અને મહલોક. અને પછી ત્રિવિધ બ્રાહ્મલોક. એના પછી જે બ્રાહ્મલોક છે એ 3 પ્રકારનો છે. તો 3 પ્રકાર કયા કયા છે? તો જનલોક, તપલોક અને સત્યલોક. તો જનલોક, તપલોક અને સત્યલોક. તો થઈ ગયા 7. ભૂ, પાછું ગણાવું છું, ભૂરલોક, અંતરિક્ષ લોકનું બીજું નામ છે ભુવરલોક, સ્વરલોક, મહલોક
4 થઈ ગયા. જનલોક 5મું, તપલોક 6ઠું અને સત્યલોક 7મું. તો આ લોકોનું તો આપણા શાસ્ત્રોમાં પણ વર્ણન આવે છે, જે અહીંયા કરવામાં આવ્યું છે. આના માટે એક શ્લોક છે, બ્રાહ્મસ ત્રિભૂમિકો લોકઃ પ્રાજાપત્યસ્તતો મહાન મહેન્દ્રશ્ચ સ્વરિત્યુક્તો દિવી તારા ભુવિ પ્રજા. તો આ જે ઉપર કીધું છે એ જ આ શ્લોકની અંદર છે. હવે 7 લોક પછી 7 નરકનું વર્ણન કરવામાં આવે છે. તત્ર આવિચેર ઉપરી નિવિષ્ટાઃ ષણ મહાન નરક ભૂમયઃ. તો જે આપણો આ ભૂલોક છે એની જે આવીચી એટલે જે નીચલી સીમા છે, તો એ જે ભૂલોકની અંદર 6 પ્રકારના નરકો છે. કેટલા પ્રકારના? 6 પ્રકારના. જેવી રીતે આપણા સમાજની અંદર ઘણી બધી પ્રકારની જેલ હોય ને, કે આ જેલ કાલા પાણીનું, ઓલું જેલનું, ઓલું એનાથી અઘરું જેલ, અલગ અલગ જેલ હોય છે જ્યાં જે દુષ્ટ માણસો હોય, અપરાધી હોય એને રાખવામાં આવે છે. તો તેવી જ રીતે ઈશ્વર પાસે પણ વ્યવસ્થા છે. એના પાસે 6 પ્રકારની જેલ છે, નરક છે, જેની અંદર એ કેવી છે? મહાન છે, બહુ મોટા મોટા નરકો છે, નાના નથી. કારણ કે એટલા બધા જીવાત્માઓ છે, કેટલા બધા દોષ અને અપરાધો કરતા હોય, તો ઈશ્વરની ન્યાય વ્યવસ્થા પ્રમાણે દંડ આપવા માટે કાંઈક તો જેલની વ્યવસ્થા હોવી જ જોઈએ, તો જ આ સંસાર આખો ચાલી શકે છે. તો એના માટે આ નરક એક પ્રકારની જેલ છે. 6 પ્રકારના નરકો છે. એના નામ છે ઘન, સલીલ, અનલ, અનિલ, આકાશ, તમઃ. થઈ ગયા 6. ઘન, સલીલ, અનલ, અનિલ, આકાશ અને તમ. તો આ 6 પ્રકારના નરક છે. આના બીજા નામ પણ બતાવવામાં આવે છે. ઘન એટલે પૃથ્વી, સલીલ એટલે જલ, અને અનલ એટલે અગ્નિ, અનિલ એટલે વાયુ, અને આકાશ જે આપણે 5 મહાભૂત છે. તો ઘન એટલે પૃથ્વી. આપણે કહીએ કે પૃથ્વીની અંદર જે આ ધરતી છે એની અંદર પણ ઘણા બધા જીવો રહેતા હોય છે, જે દંડ ભોગતા હોય છે. ઘણા બધા કીડાઓ છે, ઘણા બધા અન્ય જીવો છે, જે એક પ્રકારની જેલમાં હોય છે, જેને કંઈક અપરાધ કર્યા હશે એને આ ધરતીની અંદર જન્મ મળશે. બીજા છે સલીલ, જલ એટલે જે સમુદ્ર છે, અન્ય નદીઓ છે, એની અંદર જે પ્રાણીઓ રહેતા હોય એ પણ એક પ્રકારની નરક યોની છે. ત્યાં એ ભોગ યોની છે, દંડ રૂપમાં ઈશ્વર ત્યાં મોકલતા હોય છે. પછી અનલમાં છે. અનલ એટલે ઘણા બધા જીવો જે અનલ બાજુ આવતા હોય, પતંગો હોય, જેને અનલ આકર્ષિત કરતું હોય અને એ બાજુ જઈને એની મૃત્યુ થતી હોય. સલીલ પછી આવ્યું તો અનલ એટલે અગ્નિ. બીજા છે વાયુ. તો ઘણા બધા વાયુની અંદર પણ જીવો રહેતા હોય, અને એવી રીતે જ આકાશમાં ઘણા બધા જીવો રહેતા હોય. તમ કહેવાય અંધકાર, કે જ્યાં કોઈ પ્રકાશ ન હોય એવા લોકમાં પણ ઘણા બધા જીવોને નરક રૂપમાં મળતું હોય. આનું બીજું નામ પણ છે. ઘનનું બીજું નામ છે મહાકાલ. જે ઘન નરક લોક છે એનું બીજું નામ છે મહાકાલ. પછી છે આંબરીશ. આંબરીશ નામ છે સલીલ નામનું જે નરક છે એનું નામ છે આંબરીશ. રોરવ. રોરવ હે અનલ. અનલ જે નરક છે એનું બીજું નામ છે રોરવ. અને અનિલ નામનું જે નરક છે, અનિલ પ્રતિષ્ઠા નામનું જે નરક છે એનું નામ છે મહારોરવ. રૂ શબ્દે કહેવાય. રૂ શબ્દે તો જ્યારે અગ્નિ ધધકતી હોય તો શબ્દ થતા હોય, તેવી જ રીતે મહારોરવ મોટા વાયુ જ્યારે ચાલતી હોય ને બધું ઉડાડીને લઈ જતી હોય તો મોટા મોટા શબ્દ ધ્વનિ થતા હોય, તો એટલે મહારોરવ નામ પણ છે. તેવી જ રીતે આકાશ પ્રતિષ્ઠા નામનું જે નરક લોક છે એનું નામ છે કાલસૂત્ર. કાલસૂત્ર નામથી એનું બીજું નામ છે. અને તમ નામનું જે નરક છે એનું નામ છે અંધતા મિશ્ર. તો આ 6 પ્રકારની નરક ભૂમિઓ છે, નરક છે, જેની અંદર ઈશ્વર જે આત્માઓ અપરાધ કરતા હોય, ખોટા કર્મ કરતા હોય, તો એના દંડ સ્વરૂપે આ 6 પ્રકારની નરક ભૂમિમાં એને એ જીવાત્માઓને ઈશ્વર મોકલતા હોય છે, અને ત્યાં એ જીવાત્મા દંડ સ્વરૂપ ભોગ કરીને પછી પાછું એને મનુષ્ય જીવન મળે છે. તો આટલું જ રાખીએ આનું વ્યાસ ભાષ્ય. પછી આના પછી તો ઘણું બધું પ્રક્ષિપ્ત છે, જે આજના વિજ્ઞાન પ્રમાણે પણ ઘટતું નથી, અને ઓમ પણ એ સાચું નથી. તો આને આપણે મૂકીને હવે આગળના સૂત્રમાં જશું.
અહીંયા સુધી કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. તો આ 7 પ્રકારની જે ભૂમિઓ છે એ તો બધાને સમજાઈ ગઈ છે. નરક ભૂમિ 6 પ્રકારની નરક ભૂમિ. હા પ્રિયંકાબેન. આ 6 પ્રકારની જે નરક ભૂમિ કીધી, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આ બધામાં જે સારા કર્મો છે એ પણ છે જ ને, લોક પણ છે જ. તો એ લોકના સારા માણસો પણ રહે છે અને જેને જે દંડ સ્વરૂપ છે એ પણ રહે છે, એવું કહી શકાય. પૃથ્વી ઉપર તો મહાનરક પણ છે અને બાકી સૃષ્ટિનો વસવાહટ પણ છે. તો હા, તો એમાં આપણે એમાં એ જ કીધું ને મેં કે આ જે ભૂમિઓ છે એ એક પ્રકારથી આના ઉપર જ છે, પણ આનાથી નીચે પણ આપણે જોઈ શકીએ. નીચે કેવી રીતે કે આપણા પાસે સમુદ્ર છે, હે ને? તો હવે સમુદ્રમાં આપણે રહેવા તો નથી જવાના, સામાન્ય રીતે તરવા અને ખાલી થોડીક વાર વયા જતા હોય, પણ જે પ્રાણી ત્યાં વર્ષો રહેતા હોય એના માટે એ લોક છે. આપણે જેવી રીતે પૃથ્વી લોકમાં લઈએ છે, ઘણા બધા પ્રાણીઓ હોય જે આકાશમાં જ રહેતા હોય, પક્ષીઓ હોય એનું નીચે જીવન ન હોય, વૃક્ષો ઉપર રહેતા હોય છે. તો એવા ઘણા બધા બીજા પ્રાણીઓ છે જેનું એ જ પ્રધાન છે. હવે આપણે જોઈ કે જ્યારે કંઈક લાઇટ ચાલુ હોય, વરસાદની અંદર એવા કીટ નીકળતા હોય જે એવા એ પ્રકાશ બાજુ જ જાય. સવારે જાય ત્યાં ઢગલો પડ્યો, મરી ગયા હોય બધા. અને જ્યારે અગ્નિ હોય તો અગ્નિ બાજુ સલભા પતંતી. સલભા કેવા જે આપણે પતંગિયા હોય, આપણે શું કહેવાય, તિતલીને શું કહીએ આપણે ગુજરાતીમાં, તો એ પણ એ બાજુ જ વધતા હોય છે. એ અગ્નિ બાજુ વધતા હોય છે, એને અગ્નિનું આકર્ષણ હોય છે. તો એક પ્રકારે દંડ પ્રમાણે છે, પણ આપણે અગ્નિ બાજુ વધવાના નથી, આપણે તો અગ્નિનો પ્રયોગ કરવાના છીએ. તો તેવી જ રીતે આપણે જળમાં જે રહેતા હોય એની અંદર જે દુઃખ ભોગતા હોય, અત્યારે માની લો જે સમુદ્રની અંદર જે પ્રાણીઓ છે એનું નરક જ છે ને. ત્યાં એ બીજું કાંઈક તો બુદ્ધિયુક્ત સારા કર્મ તો કરવાના નથી, કર્માશય તો બનાવી શકવાના નથી. તેવી રીતે પૃથ્વીની અંદર, ધરતીની અંદર જે પ્રાણીઓ રહેતા હોય, જે વૃક્ષો રૂપમાં રહેતા હોય, એ પણ કાંઈ કરી શકવાના નથી. તો આ નરક ભૂમિઓ છે એ કંઈ પૃથ્વીથી અલગ નથી, છે આ જ ભૂમિની અંદર, પણ એક અવસ્થા વિશેષ છે. એ રીતે આપણે સમજી શકીએ છીએ. હવે 27મું સૂત્ર છે. 27 હા, 27મું સૂત્ર છે ચંદ્રે તારા વ્યુહ જ્ઞાનમ. તો માઇક ખોલજો અને સૂત્રનું ઉચ્ચારણ કરજો. ચંદ્રે તારા વ્યુહ જ્ઞાનમ. વ્યુહ જ્ઞાનમ. તો આ સૂત્રની અંદર શું કહેવામાં આવ્યું છે કે ચંદ્રમામાં સંયમ કરવાથી જે તારાઓનું જે વ્યૂહ છે, તારાઓની જે રચનાઓ છે એનું જ્ઞાન થઈ જાય છે યોગી માણસ. તો અહીંયા પણ એક ટીકા બીજી પણ મળે છે જેમાં ચંદ્રસ્વર, એટલે નાસિકામાં 2 સ્વર હોય છે, તેમાં ચંદ્રસ્વરમાં સંયમ કરવાથી તારાનું જ્ઞાન થઈ જાય એવી પણ ટીકા મળે છે. અને બીજું આપણે આકાશમાં જે ચંદ્ર છે એમાં પણ જ્યારે યોગી માણસ સંયમ કરે છે ત્યારે એને જે તારાઓની જે વ્યૂહરચના છે એનું જ્ઞાન થઈ જાય છે. તો ચંદ્રે સંયમમ કૃત્વા તારાણામ વ્યૂહ વિજાનીયાત. તો ચંદ્રમાં સંયમ કરવાથી તારાઓની જે વ્યૂહની રચના છે એનું જ્ઞાન થઈ જાય છે. તો અત્યારે પણ વૈજ્ઞાનિકો જે એકબીજા ગ્રહ ઉપર ચિંતન મનન કરીને, એના ઉપર ધ્યાન એકાગ્રતા કરીને ઘણું બધું અનુસંધાન કરતા હોય છે, અને એનાથી બધી જે આકાશની અંદર જે તારાઓની વ્યૂહની રચના છે એને ધ્યાન થતું હોય. પણ યોગી માણસ સમાધિની અંદર ચંદ્ર ઉપર સંયમ કરીને આવું તારાઓની વ્યૂહની રચના જાણી શકે છે. 28મું સૂત્ર છે ધ્રુવે તદગતિ જ્ઞાનમ. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો. ધ્રુવે તદગતિ જ્ઞાનમ. તો ધ્રુવે જે ધ્રુવ તારો છે એને અંદર સંયમ કરવાથી
તદગતિ જ્ઞાનમ, એની ગતિનું જ્ઞાન થઈ જાય છે. કોની ગતિનું? જે તારાઓની જે ગતિઓ છે એનું જ્ઞાન થઈ જાય છે. ધ્રુવ તારા ઉપર જ્યારે યોગી માણસ સંયમ કરે છે, ધારણા ધ્યાન સમાધિ લગાડે છે, તો એને જે આ તારાઓની જે ગતિ છે, કયો તારો કેટલા ગતિથી કઈ જગ્યાથી ફરે છે, એનું એને જ્ઞાન થઈ જાય છે. આ પણ એક પ્રકારની વિશેષ સિદ્ધિ છે. વ્યાસભાષ્ય છે. તતો ધ્રુવે સંયમમ કૃત્વા તારાણામ ગતિ વિજાનીયાત. તો આવી જ રીતે ધ્રુવ તારાની અંદર સંયમ કરવાથી, ધારણા ધ્યાન સમાધિ કરવાથી તારાણામ ગતિ, જે તારાઓની ગતિ છે એને એ જાણી લે છે. ઉર્ધ્વમ વિમાનેશુ કૃત સંયમસ્તાની વિજાનીયાત. અને ધ્રુવ તારા પછી જે ઉપર બીજા મોટા મોટા તારાઓ છે, વિમાન એટલે જેનું માન બહુ મોટું છે. આપણે અત્યારે વિજ્ઞાનમાં પણ કહેવામાં આવે છે કે મોટા મોટા તારાઓ છે. આ તો આપણું નાનું છે, આના કરતાં પણ મોટા મોટા સૂર્યો છે. એવા મોટા મોટા જે તારાઓ છે એના અંદર સંયમ કરવાથી એના લાગતા જે બીજા તારાઓ છે એની ગતિનું પણ એ યોગી માણસ કરી શકે છે. તો આ તો અત્યારે શાબ્દિક રૂપમાં છે, પણ પ્રેક્ટિકલ રૂપમાં તો નથી આપણા સામે. તો પણ જે માણસ યોગી માણસ છે એને આ પણ ઉપલબ્ધિઓ થઈ શકે છે. ઓગણત્રીસમું સૂત્ર છે નાભિચક્રે કાય વ્યૂહ જ્ઞાનમ. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો. નાભિચક્રે કાય વ્યૂહ જ્ઞાનમ. કાય વ્યૂહ જ્ઞાનમ. તો આ સૂત્રની અંદર શું કહેવામાં આવ્યું છે કે નાભિચક્રે, આપણા શરીરની અંદર જે નાભી છે, કેન્દ્ર છે શરીરનું મૂળ, તો એ નાભી ચક્રની અંદર સંયમ કરવાથી, સંયમ એટલે ધારણા ધ્યાન સંયમ કરવાથી કાય વ્યૂહ, કાય કહેવાય શરીરને, શરીરનું જે વ્યૂહ રચના છે, શરીરની જે રચના છે એનું જ્ઞાન થઈ જાય છે. તો શરીરની કઈ રીતની રચના છે અને કેવી રીતે એને જ્ઞાન થાય છે, તો વ્યાસભાષ્યની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે કે નાભિચક્રે સંયમમ કૃત્વા, નાભિચક્રની અંદર સંયમ કરીને કાયવ્યૂહમ વિજાનીયાત. કાયવ્યૂહ શરીરની જે રચના છે એને એ યોગી માણસ જાણી લે છે. શરીરની કેવી રીતની રચના છે, કેવી રીતે એ જાણે છે, તો આપણે અહીંયા તો શાબ્દિક રૂપમાં સમજશું, પણ યોગી માણસ તો સમાધિ સંયમ કરીને વાસ્તવિક રૂપમાં એને જાણી શકે છે. તો આપણું જે શરીર છે, આપણે બધાએ સાંભળેલું છે કે વાત પિત્ત શ્લેષ્માણ સ્ત્રય દોષા. તો વાત, પિત્ત અને શ્લેષ્મ કહેવાય કફ. તો આ 3 દોષ છે જેના આ સંયમિત હોય એ સરખા હોય, જેટલી માત્રામાં હોય તો આપણે સ્વસ્થ રહીએ છીએ. આમાંથી કોઈ વધી જાય છે, વાત વધી જાય છે તો વાતના રોગ આવી જાય છે, પિત્ત વધી જાય છે તો પિત્તના રોગ આવી જાય છે, શ્લેષ્મ એટલે કફ વધી જાય છે તો કફને લાગતા જે રોગો છે એ આવી જાય છે. તો આ જે વાત, પિત્ત અને કફ આપણા શરીરની અંદર કેવી રીતે કામ કરતા હોય એને એ નાભિચક્રમાં સંયમ કરીને યોગી માણસ જાણી શકે છે. પછી છે ધાતવ, જે 7 ધાતુઓ કહેવામાં આવી છે. ચરક આયુર્વેદ પ્રમાણે અલગ છે, અહીંયા થોડા અલગ નામ છે. તો ત્વક એટલે ત્વચા, લોહિત એટલે આપણું લોહી, માંસ, સ્નાયુ, અસ્થિ, મજ્જા અને શુક્ર. આ જે 7 ધાતુઓ છે એનું એને ધ્યાન થઈ જાય છે યોગી માણસને. અને આ કેવી રીતે કામ કરે, આપણે તો જે અત્યારે ડૉક્ટરો છે એ પણ આને જાણી લે છે, પણ યોગી માણસ સમાધિ સંયમ કરીને આને પણ સંપૂર્ણપણે જાણી શકે છે કે ત્વચા છે, ત્વચા કેવી રીતે કામ કરે છે, શું શું કામ છે, કેવી રીતે શરીરને બાંધેલી છે, રક્ત કેવી રીતે બને છે, શું પ્રક્રિયા છે, ક્યાંથી રક્ત જાય છે, કેવી રીતે જાય છે. આપણે તો અત્યારે ખાલી વાંચતા હોય છે, પણ યોગી માણસ આખા શરીરની અંદર લોહીનો પ્રવાહ કેવી રીતે ચાલુ છે એ પૂરું સંપૂર્ણપણે જાણી શકે છે. કે આપણા શરીરની અંદર રક્ત પ્રવાહ અત્યારે આપણે તો વાંચીને જાણે છે, આપણે અંદર આપણે અનુભવ ન કરી શકીએ ક્યાંથી ક્યાં રક્ત જાય. થોડું ઘણું આપણે સ્પર્શથી અનુભવ કરી શકીએ છીએ, પણ કેવી રીતે રક્તનો પ્રવાહ અંદર છે એ આપણે ન જાણી શકીએ. તેવી જ રીતે માંસનું કેવી રીતે બંધન છે, કેવી રીતે છે, સ્નાયુ નસનાળીઓ કેવી રીતે છે, અસ્થિ કેવી રીતે આપણા અંદર કામ કરે છે, અસ્થિની અંદર જે મજ્જા હોય છે અને શુક્ર એટલે જે વીર્ય હોય છે, આ કેવી રીતે શરીરની અંદર કાર્ય કરતા હોય, કેવી રીતે બનતા હોય છે, એ યોગી માણસ નાભિચક્રીની અંદર સંયમ એટલે ધારણા ધ્યાન અને સમાધિ લગાડીને આને જાણી શકે છે. પૂર્વમ એશામ બાહ્યમ ઇતિ એષ વિન્યાસ.
પૂર્વમ. તો આમાં જેવી રીતે પૂર્વવાળા છે, જે ત્વક છે, લોહિત છે, એ બહારના છે. ત્વચ છે એ બહારની ચમડી છે, એટલે પહેલાં બહારનું જાણશે, પછી અંદર. તો આ રીતનો એક ક્રમ છે. આને યોગી માણસ આ ક્રમથી જાણે છે. હું આગળ વધું છું. કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો હાથ ઊંચો કરજો. આમાં કંઈ વિશેષ નથી. એક સિદ્ધિઓ છે જેનું વર્ણન કરવામાં આવે છે. એ યોગી માણસને આવી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. હવે 30મો સૂત્ર છે કંઠકૂપે ક્ષુત પિપાસા નિવૃત્તિ. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો. માઇક બધા ખોલી લો. કંઠકૂપે ક્ષુત પિપાસા નિવૃત્તિ. તો કંઠકૂપે, કંઠરૂપી જે કૂવો છે એની અંદર સંયમ કરવાથી, ધારણા ધ્યાન સમાધિ કરવાથી ક્ષુત કહેવાય ભૂખને, પિપાસા કહેવાય પ્યાસને. ભૂખ અને પ્યાસની નિવૃત્તિ થઈ જાય છે. ભૂખ અને પ્યાસ શાંત થઈ જાય છે. તો કંઠકૂપ કોને કહેવાય? તો એના માટે વ્યાસભાષ્યથી આપણે સમજીએ કે કંઠકૂપ વાસ્તવમાં કોને કહેવાય. તો જીહ્વાયા અધસ્તાત તંતુ. તો આપણે જે જીભ છે, જીભની જે અધ નીચલો ભાગ છે, ત્યાં એક તંતુ છે. તંતુ એટલે એક સ્વરતંત્ર છે. આપણું જે સ્વરતંત્ર છે, ત્યાં તંતુઓ છે, ત્યાંથી આપણો બધા વર્ણો નીકળતા હોય, બધી ધ્વનિઓ નીકળતા હોય. તો આપણું જે સ્વરયંત્ર છે, તો જીહ્વાનો નીચલો ભાગ, નીચલા ભાગની ત્યાં જે સ્વરતંત્ર છે, તતો અધસ્તાત, એ સ્વરતંત્રથી નીચે કંઠ છે. તો ક્રમ શું થયો? પહેલાં જીભ પૂરી થાય એના પછી સ્વરયંત્ર આવે, સ્વરયંત્ર પૂરું થાય એના પછી કંઠ આવે, એટલે આ ભાગ. અહીંયા આપણું સ્વરયંત્ર પછી આ કંઠ, અને તતો અધસ્તાત કૂપ. આના પછી જે અહીંયા જે ખાડો હોય છે, અહીંયા જે ખાડો જેવું દેખાય એને કહેવાય કૂપ. તો આને કહેવાય કૂપ. જીભનો નીચલો ભાગ, સ્વરયંત્ર પછી કંઠ, અને તતો અધ, કંઠથી નીચલો ભાગ જે છે એને કહેવાય કૂપ. તો આને કહેવાય કંઠકૂપ, જ્યાં ખાડા જેવું આપણને દેખાય. તત્ર સંયમાત, અહીંયા જ્યારે સંયમ કરે છે, જ્યારે યોગી માણસ અહીંયા સંયમ કરે છે, ધારણા ધ્યાન અને સમાધિ કરે છે, તો એને જે પ્યાસ અને ભૂખ અને પ્યાસ છે એ ન બાધતે, એને બાધિત નથી કરતા. એ લાંબા સમય સુધી સમાધિમાં બેસી શકે છે. કલાક, 2 કલાક, 5 કલાક, 7 કલાક, લાંબા સમય સુધી એ એક જ સમાધિની અંદર બેસી શકે છે. અને ઘણા બધા સાધુ સંન્યાસીઓ, યોગી માણસ આપણે સાંભળતા હોય છે કે એને આટલી કલાક સુધી નિરંતર એ સમાધિમાં બેઠા હોય છે. પણ આપણે જોઈએ છે કે આપણે કલાક, 1.5 કલાક, 2 કલાક બેસીએ તો આપણને પ્યાસ લાગે છે, આપણે પાણી પી લેતા હોય. 2, 3, 4 કલાક પછી ભૂખ લાગે છે, કંઈ ખાઈ લેતા હોય. પણ જે યોગી માણસ છે, ઘણા બધા યોગી માણસો એવા પણ સાંભળવામાં આવતા હોય, સાધક માણસ, કે એની આટલા દિવસ સુધી, આટલા મહિના સુધી એને કંઈ ખાધું નથી, કંઈ પીધું નથી, છતાં પણ જીવિત છે. તો એની આવી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય છે. એ ભૂખ અને પ્યાસને જે સિદ્ધિ છે એને જીતી લે છે, અને પાણી અને ભૂખની જરૂર નથી પડતી. હવે જે પણ એમાં વિજ્ઞાન હોય એ બધું છુપાયેલું છે, ઈશ્વરની રચનાઓ છે, અને જોવામાં પણ આવે છે કે ઘણા બધા એવા લોકો મળતા હોય છે. તો યોગી માણસ પોતાના સમાધિ માટે આ સિદ્ધિનો પ્રયોગ કરી શકે છે. એને લાંબા સમય સુધી સમાધિમાં બેસવું હોય તો આનો ઉપયોગ કરીને એ બેસી શકે છે. આગળનું સૂત્ર છે કૂર્મનાડ્યામ સ્થૈર્યમ. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો. કૂર્મનાડ્યામ સ્થૈર્યમ. તો કૂર્મ નામની જે નાડી છે એમાં સંયમ કરવાથી શરીરની અંદર સ્થિરતા આવી જાય છે. તો કૂર્મ નામની નાડી ક્યાં હોય છે? તો એના માટે આપણે વ્યાસભાષ્ય જોઈએ છીએ. વ્યાસભાષ્ય સમજવાનો પ્રયત્ન કરીએ. તો વ્યાસભાષ્યમાં કહેવામાં આવ્યું છે કુપાદ અધઃ ઉરસી કૂર્માકારા નાડી. આપણે જે આ કંઠકૂપ છે એનાથી નીચે, અધ કહેવાય નીચે, ઉરસી, આ જે આપણો ઉરુ ભાગ છે, આ જે આપણો ઉરસ છે, સીના છે, છાતી છે, એમાં કૂર્માકાર નામની એક નાડી છે. કૂર્મ કહેવાય કછુઆ. જે કૂર્મ એટલે કછુઆ જેવી એક નાડી હોય છે, એમાં સંયમ કરવાથી. તો હવે આપણે આ આપણો જે ઉર ભાગ છે, આપણી જે છાતી છે, સીના છે, આપણો જે આ ફેફડાવાળો ભાગ છે, એમાં એક કૂર્માકાર એટલે કછુઆ જેવા પ્રકારની એક નાડી હોય. જેવી રીતે કછુઆના ઉપર એક ઓલું હોય, ઢાકેલું ઉપરનો ભાગ હોય, એમાં જેવી
ચિત્રણ હોય એવું આડટેડી એવી જ પ્રકારની કંઈક આકાર હશે, જેવી નાડી હશે આપણા શરીરની અંદર. તસ્યામ કૃત સંયમ, એ નાડીની અંદર સંયમ કરવાથી સ્થિર પદમ લભતે. સ્થિર પદ એટલે એકદમ સ્થિર થઈ જાય છે, એને પછી કંઈ હલચલ નથી થતી એના શરીરમાં, એકદમ પથ્થરની જેમ બની જાય છે. યથા સર્પો ગોધા ચૈતી, જેવી રીતે સાપ અને ગોધા કહેવાય. ગોધા ગુજરાતીમાં કોને કહેતા હશું? ચંદનગો. ચંદનગો જેને આપણે કહેતા હોય, ગો કહેતા હોય કે ચંદનગો જેને કહેતા હોય, તો એ ગોધા કહેવાય. ચંદનગો. તો જેવી રીતે સર્પ હોય, સાપ હોય, સાપ હવે ભીલની અંદર ઘસી જાય ને પછી આપણે એને ખેંચીએ, એટલો બધો સ્થિર થઈ જાય, આપણે ખેંચી ન હોય, બહુ અઘરું છે. હા, કંઈક નાખીને ખેંચી લે તો વાત જુદી છે, પણ સામાન્ય રૂપથી અંદર વયો ગયો પછી ખેંચવું એને, એ શું કરે, અંદર આમ વળી જાય અને સ્થિર થઈ જાય. પછી એને આપણે બહાર ખેંચીએ તો એના બિલથી ખેંચવું બહુ અઘરું પડે છે. તેવી જ રીતે ગોધા એટલે જે ઘો હોય, ચંદન ઘો હોય, તો યુદ્ધમાં પણ પહેલાં એને પ્રયોગ લેવામાં આવતી. એમાં એના શરીરમાં રસ્સી બાંધી દે અને પછી એને ઉપર ફેંકી દેતા. જેવા ઘણા બધા યુદ્ધોમાં એવું વર્ણન આવે છે કે કિલ્લા ઉપર ચડવા માટે એનો પ્રયોગ કરવામાં આવતો, અને ઉપર ઘા કરી દે એટલે ત્યાં ચોંટી જાય, સ્થિર થઈ જાય, પછી એના રસ્સી પકડીને ઉપર ચડી જતા. તો આવી જ રીતે શરીરની અંદર જે કુર્મા નાડી છે એના ઉપર સંયમ કરી લે તો સ્થિર થઈ જાય, પછી કોઈ એને હલાવી ના શકે. જેવી રીતે રામાયણની અંદર અંગદનું ઉદાહરણ આવે છે કે અંગદે રાવણના જે સભા હતી એની અંદર પોતાનો પગ એવી રીતે સ્થિર કરી દીધો હતો, તો કોઈ પગને ન હલાવી શકો. હવે એટલા મોટા મહારથી હતા છતાં પણ એ પગને એ ન હલાવી શકા. તો એના પાસે એવી સિદ્ધિ હશે કે જે એના ઉપર સંયમ કરીને એ પગને એવું સ્થિર કરી લેતા હશે કે કોઈ હલાવી ન શકે. અને બીજું આપણે કહી શકીએ કે ભાઈ જે યોગી માણસ છે, સાધક માણસ છે, લાંબા સમય સુધી એક સ્થિર આસનમાં એને બેસવું છે, સમાધિમાં બેસવું છે, તો એના માટે આ સિદ્ધિનો એ પ્રયોગ કરી શકે છે કે પૂરું આખું શરીર એકદમ સ્થિર થઈ જાય, કંઈ હલચલ નથી, તો એ લાંબા સમય સુધી નિર્બાધિત રૂપથી સમાધિમાં બેસી શકે છે. આના પછી 32મો સૂત્ર છે મૂર્ધ જ્યોતિષી સિદ્ધ દર્શનમ. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો. મૂર્ધ જ્યોતિષી સિદ્ધ દર્શનમ. તો આ સૂત્રની અંદર કહેવામાં આવ્યું છે કે મૂર્ધ જ્યોતિ, મૂર્ધાની જે જ્યોતિ છે, પ્રકાશ છે, એમાં સંયમ કરવાથી સિદ્ધ લોક છે, જે યોગમાં સિદ્ધ બની ગયા છે, સફળ બની ગયા છે, એવા લોકોનું દર્શન થાય છે. વ્યાસભાષ્યમાં આપણે આ સૂત્રને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ સૂત્ર માટે શું વર્ણન કરવામાં આવ્યું છે. તો વ્યાસભાષ્યની અંદર વર્ણન કરવામાં આવ્યું છે શિરઃ કપાલે. તો શિરનો જે કપાળવાળો ભાગ છે, આ કપાળ કહેવાય. અંતશ્છિદ્રમ, તો આની અંદર કોઈ છિદ્ર છે એવો ભાગ છે. પ્રભાસ સ્વરમ જ્યોતિ, ત્યાં એક જ્યોતિ હોય છે, પ્રભારૂપ હોય છે. તત્ર સંયમમ કૃત્વા, એમાં સંયમ કરવાથી, એમાં સંયમ કરીને સિદ્ધાનામ, જે સિદ્ધ લોક છે એનું દર્શન થાય છે. કેવા સિદ્ધ લોક? દ્યાવા પૃથ્વી અંતરાલચારિણામ, એવા સિદ્ધ લોક જે દ્યુલોક અને પૃથ્વીલોકમાં અંતરાલ એટલે આવાગમન કરતા હોય. તો આપણે રામાયણ, મહાભારતની ઘણા બધા સિરિયલોમાં જોતા હોય ને કે ઘણા બધા યોગી માણસો એકદમ અહીંયા પ્રકટ થઈ જાય, ત્યાં પ્રકટ થઈ જાય, ઋષિઓનું જેવું બતાવવામાં આવે છે. તો એવું જ એક પ્રકારનું વર્ણન છે. એવા જે સિદ્ધ પુરુષો છે જે દ્યુ અને પૃથ્વીલોકમાં વિચરણ કરતા હોય છે, જે સામાન્ય માણસોને ન દેખાય, પણ જે આ સંયમ કરીએ છે મૂર્ધ જ્યોતિની અંદર, એને એવા સિદ્ધ પુરુષો દેખાય છે. સામાન્ય માણસોને એવા સિદ્ધ લોકો નથી દેખાતા. તો ઘણા બધા લોકો આ સિદ્ધિની પ્રયત્ન કરતા હોય છે. અત્યારે પણ આપણે ઘણા બધા હિમાલયની કંદરાઓમાં એમ જાય છે આ સિદ્ધિ માટે, તાકી એવા સિદ્ધ પુરુષોને જોઈ શકે, એનાથી વાતો કરી શકે, યોગ વિશે જાણી શકે. એવા પણ ઘણા બધા પ્રયત્ન કરતા હોય. હવે આ કેટલું સાચું છે ખોટું છે એ વિચારણીય છે. અહીંયા વ્યાસભાષ્યની અંદર આ ઉલ્લેખ મળે છે આપણને. તો સમય પૂરો થઈ ગયો છે, તો આટલું રાખીએ. પછી આપણે કાલે 33મા સૂત્રથી આગળની જે સિદ્ધિઓ છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ
શાંતિઃ શાંતિઃ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. નમસ્તે આચાર્યજી. બધાને સાદર નમસ્તે આચાર્યજી. નમસ્તે.